આપણો સુખનો દિવસ બુડી રહ્યો છે. જો સુખનો દિવસ અત્યારે તો બુડી રહ્યો છે, પણ આવતા દિવસોમાં સુખનો દિવસ ઉગાડશે. કેમ છો તો ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક નવા વ્લોગમાં અને 2025ના પહેલા વ્લોગમાં. તો ફિલહાલ 2025 ચાલુ થઈ જશે કાલથીનું, ને આપણે ડેલી વ્લોગનું વિચારી લીધું છે. તો ફિલહાલ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને બન્યા રહેજો વ્લોગમાં. સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. સારું કરે ટાઈમ એટલે ખબર પડે પણ શું લે મોડ બનાવ્યો તો નની હા ભાઈ ઉભર નને કોઈ ખેત કરી રહેશે કે હો ખતરનાક વાળો માલ દેખાય છે બારે. પપ્પાની પરાય મેં પેલા હેમ રોપ મેલીને આવેલો છે. હે તે પાઈ દેજો ને, મારે મોડ થાય પેલો અહીંયા આવેલો છે. મેં શું કરું લેતો જામ કે શું કર્યું સાચી કરી એવું જ કરું. આવજો તા પપ્પા એને મળી આવે હે હા સમજે ખરી. આપણે ખેતરમાં આપણે મોબાઈલ જોવો છે. તો ફિલહાલ કઈ આપણે શૂટ નહીં કર્યું, કારણ કે બ્લોગ બનાવવાની આપણને મજા નહીં આવતી. તો એવું કંઈક સીન છે. સારું બ્લોગ બનાવવાની હોય કંઈ મજા નહીં આવતી, કારણ કે એમાં થાય છે એવું કે ગમે તે જે આપણે જે કામ કરતા હોય ને એને જ કામ 2-3 દાડા ચાલ્યા રાખે. તો બ્લોગ તો એક બને અને દર થોડા એને બ્લોગ બનાવે, એના કારણે આપણે કંઈ કરતા નહીં. ખાસ કામની વાત કરીએ તો ફિલહાલ તો હમણાં મેં કપાસવીનો છે, પણ હમણાં આવી જશે આપણે હા લાકડું ફાડવા, કારણ કે અહીંયા જે આપણે હાથીઓના ભર નાખેલા ને એ બધી આપણે હાથીઓ ખતમ થઈ જશે અને લાકડાને થોડીક આવતા પડી જશે. એવું કંઈક સીન છે. તો આપણે ફિલહાલ આવી જશે લાકડા ફાડવા. તો હાલના માટે થોડાક ફાડ નાખીએ. લાકડા ફાડવાના જ કરું તો આ લાકડા આટલા જ ફાટી રહેશે અને આપણું કોળું પાકી જશે. અધવચ્ચે દગાય પછી એમાંથી એવું આ સાઈડથી મેં લાકડું ફાડતેલા જો અને સીધા આપણે ગોળીનો ઘા એમ માર્યો તો અડધો લગભગ આટલાકમાં આમ પડ્યું કોડે, એટલે અડધું છૂટું પડી ગયું. દેશી જુગાડ કરીને થોડી ઘણી કોડી ચાલે એવું કર્યું છે. ખાલી આ તો કાપે એટલો, પછી ટાઈમ મળે તો આ તો બાતો ફિટ કરી નાખશો. કઈ તાલીથી જે હે બે ગાડીઓ એમ પર છે, પણ કઈ કામ નહીં લાગતી હમણાંના વ્લોગમાં તમે દેખતા નહીં હોય ગાડીઓ, કારણ કે કોમેડી એવો ખતરનાક ચાલે છે ને. તો અત્યારે આવી ગયો છું હું આપણા જીરાવાળા ખેતર, અને અહીંયા અમારે રોજડા બહુ જદીન ખાય છે. એના માટે આપણે ઝટકો મોકલ્યો છે. તો ઝટકો આપણે ચાલુ બંધ કરવા આવવો પડે છે. આપણો ઝટકો, અને આપણે કરવાનું કંઈ નહીં, ખાલી આ સાપ ચાલુ કરી દે તો ઝટકો ચાલુ થયો ને. क्या हो गया इसको? હા અમુક ટાઈમે આમ જ કરે છે. ગલપ જોઈએ આપણે, ગલપ થયો કે નહીં. ગલપ તો ચાલુ બતાડે છે. ચાલુ થઈ જાય ઝટકો, પાછો બંધ થઈ જાય એમ થાય છે. થોડીક વાર વાટ જોઈએ ચાલુ થાય તો. ફિલહાલ ઝટકો ચાલુ નહીં થયો, અને જે દરરોજ ચાલુ બંધ કરવા આવે છે ને એને આપણે ફોન કરેલો, એ કીધું
થોડીક વાર એના હાથે ઉપર જાય તો કઈ નહીં કરે છે. તો ફિલહાલ આપણે જે આપણી વાડી છે જીરાવાળી એમાં એટલું બધું કંઈ ખાસ જીરું નહીં દેખાતું, પણ જે આપણે પહેલાં જીરું કરેલું એ જોવા જઈએ છે તો તમને પણ બતાવીશ કેવું છે જીરું. અને ફિલહાલ તો આપણો સુખનો દિવસ બુડી રહ્યો છે. જો સુખનો દિવસ અત્યારે તો બુડી રહ્યો છે, પણ આવતા દિવસોમાં સુખનો દિવસ ઉગાડશું મહેનત થોડી ઘણી કરીને. તો આવી ગયા છે આપણે આપણા ખેતરમાં, અને જો આપણા જીરું કાઢીને ચના વાવેલું એ નવા કંઈક ચના છે. આમ તો ઠીકઠાક લાગે છે, પણ મોબાઈલમાં એટલું બધું રિઝલ્ટ નહીં પકડતું. અને જીરાની વાત કરે જીરું મોબાઈલમાં બહુ પારું લાગે છે, એટલું બધું પારું છે નહીં. ટાઈમ પછી આપણે જીરાવાળા ખેતરમાં આવ્યા છે ઓટો મારવાને. જીરું આમ તો ઘણું મોટું થઈ જશે એવું લાગે છે. તમારે જીરું કેવું છે કમેન્ટ કરીને કહેજો. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છે. સારો લાગ્યો તો લાઈક કરી દેજો, પણ વાત સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા દોસ્તો સાથે પણ ચેનલને શેર કરી દેજો, જેથી કે મને પણ થોડોક સપોર્ટ મળે. નાનું ભાઈ સમજીને શેર કરી આપજો.